નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા આજના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને મોટી ભેટ આપી છે। ગેરંટી વગર મિત્રો હવેથી ખેડૂતોને 2 લાખ રૂપિયાની લોન છે તે મિત્રો મળવાની છે। ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મિત્રો આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગરની 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે। તો હાલમાં મિત્રો આ મર્યાદા 1.6 લાખ રૂપિયા રહેલી છે। અગાઉ મિત્રો સતત 11મી વખત આરબીઆઈએ રેપો રેટમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો, તો એટલે કે મિત્રો રેપો રેટ 6.5% જ રહેવાનો છે। તો બીજી તરફ મિત્રો સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યો છે, જેના કારણે મિત્રો દેશની બેંકોને 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે। મિત્રો, નાણાકીય નીતિની સમીક્ષા વિશે માહિતી આપતા આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મિત્રો બુધવારે જણાવ્યું હતું કે મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતોમાં વધારાને ધ્યાનમાં રાખીને 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધીનો કરવાનો નિર્ણય લીધો છે। તેમણે કહ્યું કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સંસ્થાઓ પાસેથી મિત્રો લોન લેવાનો અવકાશ વધશે। તો મિત્રો 2010માં આરબીઆઈએ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રને આપવા માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી, તો બાદમાં 2019માં તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી। તો આરબીઆઈએ કહ્યું કે આ અંગે ટૂંક જ સમયમાં પરિપત્ર કરવામાં આવશે, જેથી કરીને મિત્રો હવે આરબીઆઈ દ્વારા ખેડૂતોને મિત્રો વગર વ્યાજની લોન 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો હવેથી ખેડૂતોને આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખેડૂતોના લાભાર્થે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલાવાડીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2024 અને 25 અન્યવે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરતા ખેડૂતો પપૈયા, કેળ, ટીચું, ખારેક, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ફળપાક પ્લાન્ટિંગ વગેરે જેવી યોજનાઓ જેવી કે મિત્રો સરગવા શાકભાજી, કેળ તેમજ મિત્રો પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતી કરતા ખેડૂતો ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગના યુનિટ વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારની મિત્રો યોજનાનો લાભ લેવા માટે 15/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની કૂચને લઈને અંબાલામાં મિત્રો ઇન્ટરનેટ બંધ। આજે મિત્રો દિલ્હી તરફ ખેડૂતોની કૂચ રહેલી છે। આને ધ્યાનમાં રાખીને હરિયાણાના અંબાલામાં મિત્રો ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે। અહીં આજથી મિત્રો 9 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે। તો વહીવટી તંત્રએ આ મામલે જાહેરાત પણ કરી દીધી છે। પોલીસે જંબુ બોર્ડર પર બેરીકેડ મૂક્યા છે, તો કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ પણ ગઈ છે। સિંધુ બોર્ડર પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે સોનાના અને ચાંદીના ભાવમાં થયો વધારો। ગઈકાલે ગુરુવારની સરખામણીમાં આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 71,500 અને 24 કેરેટ સોનાની કિંમત 78,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ છે। તો 1 કિલો ચાંદીનો ભાવ 92,000 રૂપિયા પર મિત્રો ટ્રેડ થઈ રહ્યો છે। તેના ભાવમાં મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે 1,000 રૂપિયાનો વધારો થયો છે। નિષ્ણાંતો મુજબ આવનાર વર્ષોમાં સોનું મિત્રો સારું વળતર આપી શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોનું ફરી મિત્રો મોટું આંદોલન. પંજાબના ખનોરી સરહદે છેલ્લા 10 મહિનાથી ધામો નાખીને બેઠેલા ખેડૂતોનો એક જથ્થો આજે મિત્રો દિલ્હી કૂચ કરવાનો છે. તો ખનેરી સરહદે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ દરેક ઘરમાંથી એક વ્યક્તિને પહોંચવાનું આહવાન કર્યું છે. જોકે ખેડૂતોની કૂચને લઈને વહીવટીતંત્રએ કમર કરી છે. ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને અંબાલા જિલ્લા વહીવટીતંત્રે કલમ 163 લાગુ કરી છે. જે અંતર્ગત મિત્રો આગામી આદેશો સુધી પગપાળા વાહન અથવા તો અન્ય માધ્યમથી કોઈ પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અંબાલામાં પોલીસે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. હરિયાણા સરહદ પર મિત્રો બહુસ્તરીય બેરિકેડિંગ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોની કૂચ કરવાની મંજૂરી નથી, તેથી તેમને રોકવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે. હાલ મિત્રો ખેડૂતોની માંગણીઓ છે કે જે પણ મિત્રો ખેડૂતોના પાકની ખરીદી પર ગેરંટીડ ન્યૂનતમ ટેકાના ભાવ MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત તેમણે કૃષિ લોન માફી અને ખેડૂતો અને ખેત મજૂરો માટે પણ પેન્શન મળવાની વાત કરી છે. તો જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવે તેવી પણ મિત્રો ખેડૂતો હાલ અત્યારે માંગણી કરી રહ્યા છે. તો સાથે સાથે ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાસા કહેવા 2021 મિત્રો લખીમપુર ખેરી હિસ્સાના પીડિતો માટે ન્યાય જમીન સંપાદન અધિનિયમ 2013 નું પુનઃ પ્રારંભ, ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને મિત્રો સ્વામિનાથન પંચના મિત્રો સૂચનોને લાગુ કરવાની માંગ મિત્રો ખેડૂતોએ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો હવેથી દિવસે વીજળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024 નો રાજવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોને પડખે ઊભી રહેવા તૈયાર છે. એટલું જ નહીં મિત્રો, કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજને મિત્રો ઉદારતામાં સહાયથી મિત્રો સતત મદદરૂપ થાય છે તેમ પણ મિત્રો તેમણે ઉમેર્યું હતું. તો આ સંદર્ભમાં મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ, વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને ₹1419 કરોડનું જે પણ મિત્રો પેકેજ સરકારે આપ્યું છે તેમાંથી મિત્રો 1200 કરોડ જેટલી રકમ ચૂકવી પણ આપી છે. મહંતા વર્ણવતા એમ પણ જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માંગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. આગામી 6 થી લઈને 8 મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને મિત્રો દિવસે વીજળી આપવાની નેમ પણ મિત્રો ભૂપેન્દ્ર પટેલે દર્શાવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારના અતિવૃષ્ટિના સહાય પેકેજમાં અમરેલીને રખાયું બાકાત. મિત્રો અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મિત્રો અતિવૃષ્ટિમાં અમરેલીને બાકાત કરવાના મુદ્દે અને વિવિધ સ્થાનિક લોકોના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ સરકાર દ્વારા રાજુલામાં ધરણા પ્રદર્શન યોજી અને વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક જગ્યાએ મિત્રો કોંગ્રેસ દ્વારા ધરણાઓ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ખેડૂતોએ અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કર્યા બાદ અમરેલી જિલ્લાનો સમાવેશ નહીં થતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવી અને અમરેલી જિલ્લામાં તાલુકા વાઇઝ વિધાનસભા વિસ્તારમાં ધરણાઓ શરૂ કરવામાં આવ્યા છે. આજે રાજુલા જાફરાબાદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલા શહેરમાં સવારે 10 થી લઈ 12 વાગ્યા સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ₹5 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન. ભારત સરકાર દેશના નાગરિકો માટે ઘણી એવી યોજનાઓ ચલાવે છે. સરકાર મિત્રો વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યોજના ચલાવે છે. તો મોટા ભાગની સરકારી યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદો માટે છે. મહિલા સશક્તિકરણ માટે સરકાર લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે અને સરકાર તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ લાવી રહી છે. તો ખાસ કરીને મિત્રો મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકારે નવી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને ₹5 લાખ સુધીની લોન આપે છે. તે પણ મિત્રો વ્યાજ વગર આપે છે. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે ગયા વર્ષે 15 ઓગસ્ટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે મિત્રો સશક્ત કરવાનો અને તેમજ મિત્રો
મિત્રો વ્યવસાય સ્થાપવામાં પણ મિત્રો મદદ કરવાનો છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓ સ્વસહાય જૂથોમાં જોડાવવું પડશે. સ્વસહાય જૂથો આવા નાના નાના જૂથો છે જે મિત્રો મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે બનાવવામાં આવે છે. જો મિત્રો તમારે આ યોજનામાં લાભ લેવાનો હોય તો તમારે મિત્રો આમાં એક જૂથ બનાવવું પડશે. સરકાર દ્વારા મિત્રો મહિલાઓને લખપતિ દીદી યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે મિત્રો 7 ડિસેમ્બરે અમિત શાહ લેશે મિત્રો ગુજરાતની મુલાકાત. કેન્દ્રીય ગૃહ અને મિત્રો સહકાર મંત્રી અમિત શાહ શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ રાજ્ય માટે મહત્વપૂર્ણ દિવસ તરીકે અમદાવાદમાં અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. સેવાના 35 વર્ષની ઉજવણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌપ્રથમ ગુજરાત લોક સેવા ટ્રસ્ટના મિત્રો 35 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ સ્વૈચ્છિક સંસ્થાનું નેતૃત્વ પૂર્વ કોંગ્રેસી રાજુકુમાર ગુપ્તા કરે છે. તો આ ઉજવણીમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને રોકવા એ નિંદનીય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોના દિલ્હી ન આવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતો દિલ્હી આવીને સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરવા અને તેમની પીડા દર્શાવવા માંગે છે, પરંતુ તેમના પર ટીયર ગેસના સેલ છોડવા અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ નિંદનીય છે. સરકારે તેમની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા મોદી કેબિનેટના મોટા નિર્ણયો. ખેડૂતો માટે 1 લાખ કરોડ રૂપિયાની મિત્રો 2 યોજનાઓ. મોદી કેબિનેટે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે 2 મોટી યોજનાઓને મંજૂરી આપી દીધી છે. સાથે જ મિત્રો રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પણ સંમતિ અપાઈ છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને મિત્રો લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો ચેન્નઈ મેટ્રો ફેઝ 2 ને પણ મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. આમાં ઘણી બધી મોટી યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી હતી. મિત્રો દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે મિત્રો 2 મોટી યોજનાઓને મંજૂર કરવામાં આવી છે. ત્યારે મિત્રો રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પણ સહમતિ બની છે. સાથે જ મિત્રો બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મિત્રો વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મિત્રો પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત મિત્રો ખેડૂતોને લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં મિત્રો કહ્યું કે કેબિનેટની બેઠકમાં લેવાયેલા સૌથી મોટા નિર્ણયો ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મિત્રો સંબંધિત કરવા મિત્રો મોદી સરકારે મંજૂરી આપી છે. પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ યોજના આ બંને યોજનાઓ માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ મિત્રો નક્કી કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય. ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદ મિત્રો તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય મિત્રો ન હોવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂતોને મિત્રો સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક
પોષક તત્વોની જરૂરિયાત હોય છે ને એમાં મિત્રો અમુક પોષક તત્વો મિત્રો જમીનમાં રહેલ હોય છે અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી જ ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર મિત્રો, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા મિત્રો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત આપવા માટે મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. મિત્રો લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનો માલવાહક વાહન ખરીદવું હોય એમના માટે મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળશે. આમની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ મિત્રો ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એવા ખેડૂતોને પણ 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક. ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ.